એવરીવન, ગણેશ ચતુર્થી આવતા જ મગજમાં આવે છે ચૂરમાના લાડુ અથવા તો મોદક. ગણપતિ દાદાના ફેવરિટ આજે આપણે ઘઉંના લોટના ગોળ નાખીને એવા શાનદાર ઘીમાં ડૂબેલા મોઢામાં નાખતા જ મેલ્ટ થઈ જાય તેવા ચૂરમાના લાડુ પરફેક્ટ મેઝરમેન્ટની સાથે કોઈ પણ બનાવીને રેડી કરી શકે એવી ઇઝી મેથડથી કેવી રીતે બનાવવા એ આજે આપણે જોશું. તો ચલો શરૂ કરીએ ચૂરમાના લાડુ બનાવવા. સૌથી પહેલાં આપણે મેઝરમેન્ટ કપના હિસાબથી 2 કપ ઘઉંનો દરદરો લોટ લેશું. પોસિબલ હોય તો ઘઉંનો દરદરો લોટ જ લેવો, જેને આપણે લાપસી બનાવવા માટે યુઝ કરીએ છીએ એનો જ ઉપયોગ કરો. આ લોટ કોઈપણ ગ્રોસરી સ્ટોરમાં ઇઝીલી અવેલેબલ છે. જો તમારી પાસે આવો દરદરો લોટ ન હોય તો તમે 1.5 કપ ઘઉંનો નોર્મલ લોટ કે જેની આપણે રોટલી બનાવવા માટે યુઝ કરીએ છીએ તે લઈ લો અને અડધો કપ બારીક રવો લઈ લો. હવે એની અંદર આપણે મોયણ લેશું. 4 ટેબલ સ્પૂન મોયણ લેવાનું છે. મેં અહીંયા ઘી મેલ્ટેડ નથી લીધું એટલે 2 ટેબલ સ્પૂન ઘી જ એડ કર્યું છે. પણ 1 કપની અંદર 2 ટેબલ સ્પૂન ઘી પરફેક્ટ છે. ઘી લોટના દરેક કણમાં ભળી જાય એવી રીતે મસળતા એને મિક્સ કરવાનું છે અને આ લોટની મુઠ્ઠી બાંધીએ તો એ શેપ હોલ્ડ કરવી જોઈએ. તો જ આપણા લાડુ છે એ એકદમ ક્રિસ્પી અને ફ્લેકી બનશે. તો અહીંયા જે લોટ છે એ મુઠ્ઠીનો શેપ હોલ્ડ કરી રહ્યો છે, મતલબ કે આપણું મોયણ પરફેક્ટ છે. હવે જે કપથી ઘઉંના લોટનું માપ લીધું હતું એ જ કપને માપીને મેં અહીંયા પાણી લીધું છે. થોડું થોડું પાણી એડ કરીને સખત લોટ બાંધવાનો છે. પાણીની જગ્યાએ તમે દૂધનો પણ યુઝ કરી શકો છો. દૂધનો યુઝ કરશો તો 5 થી 7 દિવસ સુધી લાડુ ખરાબ નહીં થાય અને પાણીનો યુઝ કરશો તો 1 મહિના સુધી લાડુ ખરાબ નહીં થાય. તો જુઓ, મેં અહીંયા સાધારણ કઠણ લોટ બાંધીને તૈયાર કરી લીધો છે. વધારે હાર્ડ પણ નથી બાંધવાનો. જેવો આપણે પૂરી બનાવતી વખતે બાંધીએ છીએ સેમ એ રીતનો તૈયાર કરવાનો છે. એના માટે મને 1 કપમાંથી 2 ટેબલ સ્પૂન જેટલું પાણી બચ્યું છે. હવે એમાંથી તરત જ આપણે મુઠિયા તૈયાર કરી લઈશું. એને રેસ્ટ આપવાની બિલકુલ જરૂર નથી. મુઠિયા નાના નાના બનાવીને રેડી કરવાના છે જેથી એ અંદર સુધી સરસ રીતે ફ્રાય થઈ જાય. તો આ જુઓ, આંગળીના નિશાન એમાં આવવા જોઈએ. આંગળીના નિશાન અંદર સુધી જવા જોઈએ એવી ઇમ્પ્રેશન દેવાની છે અને એવી જ રીતે મુઠિયા તૈયાર કરવાના છે જેથી એ અંદર સુધી સરસ રીતે ફ્રાય થઈ જાય અને આપણા લાડુ એકદમ ક્રિસ્પી બને, નહીંતર લાડુ નરમ થઈ જશે. તો અહીંયા બધા જ મુઠિયા મેં રેડી કરી નાખ્યા છે. તો આટલા નાના શેપના જ મુઠિયા રેડી કરવાના છે. હવે એને ફ્રાય કરવાના છે. એને આપણે ઘીમાં ફ્રાય કરશું. તમે ચાહો તો તમે તેલમાં પણ ફ્રાય કરી શકો છો. એના માટે મેં અહીંયા 3/4 કપ ઘી લીધું છે. એનાથી વધારે ઘીનો યુઝ ના કરો. ઘી હલકું ગરમ થઈ જાય પછી એમાં એક એક કરીને મુઠિયાને ફ્રાય કરવા માટે છોડી દઈશું. વધારે ગરમ ઘીમાં આપણે મુઠિયાને નાખ્યા તો એ ઉપરથી તરત જ ફ્રાય થઈ જશે, રંગ પણ ચેન્જ થઈ જશે, પણ અંદરથી એ કાચા રહેશે અને લાડુ ખાવાની બિલકુલ મજા નહીં આવે. એના માટે હલકું ઘી ગરમ હોય ત્યારે જ મુઠિયા એડ કરો. એકદમ સ્લો ફ્લેમ પર ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી ફ્રાય કરશું. તો જુઓ, રંગ પણ કેટલો સરસ આવ્યો છે. પહેલાંના મુઠિયાની બરાબર એનો કલર એકદમ ગોલ્ડન બ્રાઉન થઈ ગયો છે, ચોકલેટી કલર આવી ગયો છે. હવે એને નીકાળી લેશું એક પ્લેટમાં અને એવી જ રીતે બીજો બેચ પણ ફ્રાય કરીને તૈયાર કરી લેશું. તો અહીંયા મેં બધા જ મુઠિયાને ફ્રાય કરીને રેડી કરી લીધા છે. આવી જ રીતે ફ્રાય કરશો તો એ અંદર સુધી એકદમ સરસ રીતે ફ્રાય થશે. તો તમે જોઈ શકો છો કે ક્રિસ્પી ફ્રાય થઈને રેડી થઈ ગયા છે. એના આપણે નાના નાના ટુકડા કરી લેશું. આ બધા જ ટુકડાને મિક્સી જારમાં નાખીને એનું ચૂરમું બનાવીને રેડી કરવાનું છે. પણ એ બિલકુલ ઠંડુ થઈ જાય પછી જ એને ગ્રાઇન્ડ કરવાના છે. ગરમ ગરમ ગ્રાઇન્ડ કરશો તો એનો ગોળો થઈ જશે અને દાણેદાર ટેક્સચર પણ નહીં મળે. હવે બિલકુલ ઠંડા થઈ ગયા છે તો એને ગ્રાઇન્ડર જારમાં ટ્રાન્સફર કરી લેશું. ગ્રાઇન્ડર જારમાં નાખ્યા પછી ખાલી પલ્સ મોડ પર 2 સેકન્ડ માટે ચાલુ બંધ કરી અને ચૂરમું તૈયાર કરવાનું છે. અહીંયા મેં ચૂરમાને ચાળવા માટે મોટા હોલવાળી ચાળણી લઈ લીધી છે. ચૂરમાને ચાળવાથી દાણેદાર લાડુ બનીને તૈયાર થાય છે. હવે આ ચૂરમાને ચાળવાથી જે મોટા મોટા કણ વધે છે એને ફરીથી મિક્સી જારમાં નાખીને 20 સેકન્ડ માટે પલ્સ મોડ પર ગ્રાઇન્ડ કરી લો. સેમ મેથડથી બાકીના ચૂરમાને પણ ગ્રાઇન્ડ કરી લેશું. તો જુઓ, એકદમ દાણેદાર ક્રિસ્પી ચૂરમું બનીને રેડી થઈ ગયું છે. હવે જે મુઠિયાને ફ્રાય કરીને ઘી બચ્યું હતું એની અંદર મેં 1 ટેબલ સ્પૂન ઘી એડ કરી લીધું છે અને એની અંદર કાજુ અને બદામના ટુકડાને એડ કરશું. બદામ અને કાજુને હલકો ગોલ્ડન કલર આવે ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાના છે. તરત જ એનો રંગ ચેન્જ થઈ જાય છે તો એને નીકાળી લેશું. તો તમે તમારી પસંદગીના પ્રમાણે ડ્રાયફ્રૂટ્સ આમાં એડ કરી શકો છો. હવે એ જ ઘીમાં ઝીણો સમારેલો ગોળ નાખશું. 2 કપ ઘઉંનો લોટ આપણે લીધો હતો એની અગેન્સ્ટમાં 1 કપ ગોળનું માપ પરફેક્ટ છે.
ગોળને બની શકે એટલો ઝીણો સમારવાનો, જેથી ઘીમાં જલ્દીથી મેલ્ટ થઈ જાય. હવે મેં ગેસની ફ્લેમ બંધ કરી લીધી છે, કારણ કે ગોળ બારીક કાપેલો છે અને ઘી પણ ગરમ છે. અહીંયા આપણે ગોળનો બિલકુલ પાક નથી કરવાનો. તો હવે આ વાસણને ગેસ પરથી ઉતારી લેશું. તો હવે ચૂરમાની અંદર ફ્રાય કરેલા ડ્રાયફ્રૂટ એડ કરશું અને ગરમ ગોળ અને ઘીનું મિશ્રણ નાખશું. હવે એમાં અડધી નાની ચમચી એલચીનો પાવડર એડ કરશું અને 1/4 ચમચી જાયફળનો પાવડર નાખશું. ગરમ છે એટલે એને પહેલાં ચમચાથી મિક્સ કરશું. થોડું ઠંડુ થઈ જાય પછી એને મસળીને સરસ રીતે હાથેથી મિક્સ કરી લેવાનું, જેથી ઘી અને ગોળનું મિશ્રણ બધા ચૂરમામાં સારી રીતે સ્પ્રેડ થઈ જાય. મતલબ કે કોઈ પણ ગોળનો ગોળો અંદર ના રહે. એ બહુ સરસ રીતે આપણે લાડુને બાંધી શકશું. હવે એના લાડુને આપણે બાંધી લેશું. એકદમ ઇઝીલી બાંધી શકીએ છીએ. ગોળ ગોળ ફેરવી અને એને ફિનિશિંગ આપી દેશું. તો આ લાડુ બનીને તૈયાર થઈ ગયો છે. હવે એને ખસખસથી અંદર નાખી રોલ કરી લેશું અને ફરીથી બાંધી લેશું. તો જુઓ કેટલો સરસ આપણો લાડુ બનીને તૈયાર થઈ ગયો છે. એવી જ રીતે બીજા લાડુ બનાવીને પણ હું દેખાડું છું અને એકદમ પરફેક્ટ બાંધીને તૈયાર થઈ જાય છે. બિલકુલ છૂટો પણ નથી પડતો અને ખસખસ પસંદ ના હોય તો તમે યુઝ ના કરો તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે. અને આ જ મેથડથી મેં બધા જ લાડુ બનાવીને તૈયાર કરી લીધા છે. એકદમ શાનદાર, જ્યુસી અને ક્રિસ્પી લાડુ બનીને તૈયાર થઈ ગયા છે. ઇઝી મેથડથી જ આપણે લાડુ બનાવીને રેડી કર્યા છે. તો તમે પણ આ ગણપતિના દિવસોમાં આ જ રીતે લાડુ બનાવો, બધાને બહુ જ પસંદ આવશે. તો તમને મારો આ લાડુનો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીશ ફરી નવા એક વિડીયો સાથે. ત્યાં સુધી કીપ વોચિંગ એન્ડ સ્ટે હેપી.